हेलो भाई, जय श्री कृष्ण, जय माताजी, जय मुरलीधर। केम छो बधा मजामां ने? जो આપણે રિટર્ન આવી ગયા પાછા ઘરે। એમાં એવું થયું કે ગઈકાલે અમે બધા ગયા હતા ગોપનાથ, ઓલે ઘરેથી ગયા હતા બધા। મિતુલનો કાલ બર્થડે હતો તો પછી અમે બધા ગયા હતા ગોપનાથ। મારા મામાના ઘરેથી હું ને બીરે ન્યા હતા તો એ બાજુથી નીકળ્યા તો ત્યાંથી અમને લેતા ગયા અને પછી અમે બધા ગયા ગોપનાથ ને પાછા રિટર્નમાં અમે હું ને ભાઈ બે આવતા રહ્યા। એટલે આપણે પહોંચી ગયા ઘરે। ગઈકાલ સાંજે અમે આવી ગયા અને આ બાજુ પપ્પા ઊભા હે। હું શિરામણ કરી લીધું? ના ભાઈ ના। રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર। કેમ છો બધા? મજામાં? સ્વાગત છે નવા વ્લોગમાં મારા તરફથી। ભાઈ આ છોકરા સાંજે જ આવતા રહ્યા। આપણે કાલના વિડીયોમાં તમને કીધું હતું લગભગ કાકાને ઘરે હે અને મિતુલનો જન્મદિવસ છે ને એટલે જમવાનું ટૂંકમાં ન્યા હતું। તો છોકરા જમીન સાંજે ટૂંકમાં 10 વાગ્યા આસપાસ અહીંયા ઘરે આવ્યા હે અને મારું ધ્યાન અહીંયા હે જો આ ચલો વરી પાછો કાલ લઈ આવ્યો તો ને એ જ ગલુડિયું આજ વીરેન ને બે થઈને જીકી આવ્યા હે। થર થું તું ટાઈટ ચડી ગઈ હે ગલુડિયાને। કોઈને ભાઈ પારવું હોય ને તો કૂતરો હે મસ્તીનો, ટીલીઓ કઈ હગી, ડોકમાં પટ્ટો હે સફેદ અને બાકી તમે કાલ વિડીયોમાં જોયો હે તો 5 બચ્ચા હતા એમાંથી હવે 2 જ રહ્યા હે। 3 બચ્ચાઓને બીજા કૂતરા આવે ને તે મારી જાય છે એટલે 3 ને પતાવી દીધા હે બીજા કૂતરા એવે અને હવે 2 રહ્યા હે। આ થોડીક ઠંડીના લીધે બહાર અડાવરું જરાક ગલુડિયું થતું હોય ને તો એને ટાઢ લાગતી હે। છોકરા જો અટાણમાં જીકી આવ્યા, ભારી રાફડા જેવું રૂપારું હે। તો જો તમને બતાવી અને પછી મારે પાલભાઈને આના ફોટા મોકલવાના હે। પાલભાઈ કે ફોટા મોકલી દે એટલે કે એના ઘરાક થઈ જાય। મેં કીધું આ બીજા કૂતરા મારી નાખે એના કરતાં મેં કીધું કોઈને પારવું હોય ને તો લઈ જાય। આપણે કૂતરા પારતા નથી એટલે છોકરાને મને બહુ કહે છે, ઘરના કોઈ વડાઈ માનતા નથી બાન બાપુ, અને મારી એ બહુ ઈચ્છા નથી કેમ કે આ વર્ષે લગભગ 5-6 કૂતરા હડકાયા થયા ને બહુ હેરાન થયા। ઘણા બધા માલને કઈડા હે, માણસને પણ એટલા હેરાન કર્યા હે અને મારે ખાલી 3 ફૂટનો ફેર રહ્યો તો નકા ભાઈનો વારો આવી જાત કેમ કે એને મારવા ગયા હતા અમે। હડકાયું કૂતરું હતું નીના હું જેલું આઈનો ગેટ આ બે નાની અંદર કાયમ હોઈ જાહે। ઓહો ભાઈ કાલનું જલાનાથમાં આવ્યું ને તી ગલુડિયું હાવ ગારા જેવું થઈ ગયું, બચાડું હલે ને હલ બને મૂકવાનું કઈ ને તો અહીંથી એમને મૂકી જ દેવાનું સીધું। એમ કરાય કોઈ દી ગલુડિયાઓને? હે આમ મને તો ઊંચું ઊંચું કરવું તું હાથમાં પાછું આવ્યું નહીં એટલે કામ આવ્યું નહીં પછી હાથમાં ના આવે ઊંચું થાય ને પછી હાથમાં ના આવે તો ગલુડિયાનું શું થાય? ટપી ખાઈ ખરું? આ ટપિયું ખાય દડાનું વાયરે? જેવું ભાઈ આ ટાઈપનું કંઈક અરે પણ આને ટાઈટ ચડી ગઈ, ડાયરેક્ટ રિવર્સ જ લીધું, ઓલું કાઢ્યું ને દાદા છે ને આમાં ક્યાં ડોક છે ને ક્યાં મોઢું છે કઈ ખબર નથી પડતી એવું હે જામોડા વાળું। કોકને લઈ જવું હોય તો કામ આવે ને, દઈ દેવું ને? હું ના આને શું કરવું આપણે? ત્યાં પછી રમાડવા થાય, અહીંયા ઓલું કૂતરું બીજું આવીએ ને તો પતાવી દે પછી હું રમાડી તું? હા અહીંયા પતાવી દે, એના કરતા કોઈને પારવું હોય ને તો લઈ જાજો ભાઈ, નકર અમારે જલો તો લગભગ આ ટુવાલિયા ઓલું વીટાડીને જ ટૂપો દઈ દે। હું ના રે ના તારી અણહારે જેવી છે, કાલ રમાડતો તો અહીંથી અમને વીરું જોયું ને વિડીયો? ના વિડીયો છે મારી પાસે સાબિતમાં, જો આ બધા ભાઈ જોયું કાં દેખાડો છે આમાં? આજે હાઈ જે વિડીયો આવે ને એમાં જોજે। આમ જોતા ભાઈ ભારી મસ્તીનું છે રાહ થોડી ટાઈટ ચડી ગઈ છે। જો અહીંયા ડોક છે ખબર પડે તમને? અહીંયા છે ડોક, અહીંયા પેટ છે, બધું એક જ છે। આવું ઘરનું મસ્તીનું હે રાફડે। અને જો અહીંયા બીજા કૂતરાના દાંત આવી રહ્યા, જો મરતા બચી ગયું, જો અહીંયા દાગો આવી રહ્યો એટલે રેહે નહીં, પૂરી બીક છે। કોઈને પારવું હોય તો લઈ જાજો। અને હવે આનો જ વારો આવીએ કેમ કે મોટકીનું હે, બાર જ નીકળા રાખે ઘણી 20 નોરો કૂતરો હે, મસ્તીનો લકી કૂતરો હે, કોઈને પારવું હોય તો લઈ જાજો। અમારે બા ને બિલકુલ ગલુડિયા કૂતરા મૂક ને પણ આ લગભગ વણી ને જ પતાવી દે।
ઠરવા દેજે છોરા, એવું ના પાતો. ટાઈટ સડી ગઈ હો ને. ચલાન બનાવો દે. હાલો ભાઈ, તો જમવામાં હે રોટલો, બટેકાનું શાક, મરચાં, ચેવડો, ગાંઠિયા અને છાશ. એન તાર મસ્ત બપોરા હે આપણા આજ. હાલો ફૂલ એન્જોય કરી હે હું ને વિરેનભાઈ બે. જલા ભાઈ રોટલા લઈને 12 વાગ્યા ગયા હે. ના એ રીતે ઝઘડો થઈ ગયો અમારો. તો હાલો કોઈ જમવા આવું હોય તો આવી જાવ. જલ્દી આવી જાજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હાલો પર મીણતા હતા કાલ 2 કટક્યું ભર મીણા, પછી એમાં ગુંદરી વાવી, અને હવે આજે બધા મોટા ભાગમાં પર મીણા, અને હવે લાગઠ વીણની છે. ક્યાં પૂગી હવે એમ કે વરસાદ આવવાનો હે, પણ હજી તો એવો નથી. આજ તો ઓછું લાગે, જો વયો જાય તો આમ માણસને કંઈક તો બસે બિચારા. સોશિયલ મીડિયામાં આખામાં જ્યાં જોઉં ને તમે, અહીંયા ઇન્સ્ટામાં જોઈ લ્યો, યુટ્યુબમાં જોઈ લ્યો, ફેસબુકમાં જોઉં, જ્યાં જોઈ ત્યાં માણસનું આમ ખેડૂતનું જ બધું ચાલે છે. અને ખરેખર હે જગતના તાતની જ છેલ્લે વારી આવે છે. એ જ સહન કરી શકે, બાકીની સિવાય કોઈ સહન ના કરી શકે. તાકાત નથી. હા, કોઈની તાકાત નથી એમ સહન કરવાની. એટલે નુકસાની થાય. આટલા મહિના મહેનત કરી હોય, એવડી મહેનત, દિન રાત જાગીને મહેનત કરી હોય, પછી આવું થાય એટલે કોઈક માણસે આવું કર્યું હોય તો કે ભગવાન પાસે ફરિયાદ કરવા જાય, પણ કે ભગવાન કે તે આવું કર્યું તો આમ કેમ પાસે જાય હવે. ભગવાન રૂઠાય નાખીએ ને, ભગવાન રૂઠાય. આ બધું સહેલે બધું તૈયાર કરી લીધું તો ભગવાન રૂઠાતી બધું. હા, ઓલું ના કહે કે જોઈ કે નસીબમાં ના હોય ને તો ભાણામાંથી ઢોરાઈ જાય. ઢોરાઈ જાય ત્યાં ઢોરાઈ ગયું. આપણે તો ઓલા રાખીએ હાલી ગયું છે, પણ માણસને બધાને લાગ ગઠ ને વેગળું છે, બધાને પાત્રા ભર ઈ જ હતું. હાલો તો વીણવા જાય જી હાથમાં આવ્યું, પછી વળી હાથમાં નહીં આવે તો ઉગી જાય તો. आज भाई नो कल बर्थडे तो જેની હેપી બર્થડે કીધું એને થેન્ક યુ. આંખમાં શું થયું ખબર પડી? ઓલો જીવડું બીવડું ન હોય આ ઈ કો યાની માથે આછું ને સેમ છે. હા હોય રામ પાટા ખતમ નથી ન કરતે મટી ગયું રેડી થઈ જાય છે. તો મિતુલભાઈ તરફથી હું થેન્ક યુ કહી દઉં. અમારે મિતુલભાઈ ઓછો બોલે. થેન્ક યુ. કાલનો પ્રવાસ કેવો કર્યો ગોપનાથ મહાદેવનો? 5-6 વાર ઉલટી કરી ભાઈ કાલ. રેડીમાં પેર ચડે સરસ. હાલો રમો. કેટલા વાગી ગયા? હાલો ભાઈ 4 વાગી ગયા છે ને આપણે કંઈક કરી. અને વરસાદની શક્યતા થોડીક અત્યારના મોડલના હિસાબમાં ઘટાડો હોય ને એવું લાગે છે. બાકી કુદરતના હાથમાં હે ભાઈ, કંઈ ખબર ના પડે. આપણો જીવ વાણવા છે. સવારમાં એકવાર ઉઠીને ઢેગલે જવાનું. હવે આમાં શું કરીએ તો હજી આને બચાવી શકીએ વધારે વરસાદ કે વધારે પવન આવવાથી. તો સવારમાં જાય અને વળી પાવડાથી ફરતી નેલી કરી ઝીણી, વળી માથે ધૂળ નાખી, ડંગણા દબાવ્યા, ખૂબ મહેનત કરી છે. જો આમનામ આ સિસ્ટમ વહી જાય ને સેટેરી તો ભારી કામ થાય. હાલો કઈ વાંધો નહીં, ધીરે ધીરે આપણા કામ ચાલુ રાખી. કાં જોરભી બેન તો વિરેન લાલા મામા મીરા બાપુ આવી ગયા હે. આ છોકરી ડાઈ છે, તમે ના આવે કા કોણ વાયડું થતો તો આ સાથે કે તો ઈ તો વાયડો ના થાય કે ડાયો છે કે તો ઈ તો ડાયો છે કે દિન જો આમ જો વિડિયો ઉતારીએ ડાન્સ કરવાનો છે કેમ કરે છે હા હાલ દે આવો મસ્ત બે ના પૂછેલા ભાઈ આપરખનો કાઢો ભાઈ. અમાર ગલુડિયાની હિંમત તો જોઈએ, બારું આવીને બળદ પાસે જાય, બળદ વળી મારવા વાળી કરે. આ જોઈ એ બળદ પાસે જવાની હિંમત કરે. જો બા ભેંસ તો મીંડા હે અને રાજુ કાકો હે ને ભેંસ ને આડો રીએ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હાલો ડેડા વીણીને આવી ગયું, અને તાર મમ્મી વીરન પાડ્યું લઈને આવે છે. પાછી જાવી છે બાંધવા. અને અમારે જો એક પાડોશીના મહેમાન આવ્યા છે અસલના તબલા જો. ટાટા કહી દે બેન, ટાટા કહી દે, આમ કહી દે કે ટાટા.
હતા આવી તો ગઈ એકાધી વાર, નકર લગભગ ઉંદેડા પાડવા આવી એમ લાગે. આપણે અહીંયા બેસીને વાતું કરાવી. તાર મમ્મી શું કરતી હતી હવે કે? હે ઘેરે હતી? કેવી વાતુડી છે જોતા, જરા અજાણ્યું ના લાગે. પછી તું અહીં શું કરવા આવી બીન? ઘેરે જામ? અહીંયા બેસ ને, અહીં રમ, અહીં રમ બધી ભેગી. કા હેઠે જાઉં હેઠે જામ? ઈ છે જો અમારે ફોન હોય ને એનો વિડિયો ઉતારવાનો. જો વિડિયો ઉતારે માઇક. શું કહેવાય? માઇક. બોલતા બધું આવડે અને અજાણ્યું જરાય કોઈથી લાગે જ નહીં. આમાં બોલતા આવડે ભજન આમાં ભજન બોલતા આવડે તને આવડે તને ભજન બોલતા આવડે? ના આવડે? જરા હું નહીં ખાડું જોજે જલો આંગળી ભજન બોલીએ. બોલ. દેશી કૃષ્ણ મારે આવ્યું આપણે તો મારે ગલુડિયા રમડવા બીજું હોય કે ઊંચે ગલુડિયાને જીવતા રાખવા બીજું હું કરું હે હાથ ધોઈને ખાવું હે. ઈ ગાય જો, ઈ ગલુડિયાનું ગીત ગાય. મસ્તીના હે અમારે જોવા ગલુડિયા હે ને, મસ્તીના હે તાર જોવા હે. હાલો દેખાડી, હાલો વીરા. જો મારા મમ્મી પાડીયું લઈને આવે છે ને પાડી ભાગી જાય છે ઘણી ઘણી. ને જો આ કુતરી અહીંયા ઊભી. અને અમે અહીંયા હજી ભાઈ મેળી ઉપર. શું કરે છે વિરેનભાઈ? વિરેનભાઈ શું કરે? એમાં બોલતા જય શ્રી કૃષ્ણ એમ બોલ. જોજો બોલતા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નથી બોલવું. ચુભી બેન કે જાઉં? હા જા. ઓહો કેમ જાઉં આપણે? આ અમારે અલ્પેન ચોકલી છે, ડાઈ દીકરી છે, બહુ ડાઈ દીકરી છે. જય શ્રી કૃષ્ણ બોલતા આવડે? આવડે? જય શ્રી કૃષ્ણ ના આવડે? તાર પપ્પા ક્યાં? તાર પપ્પા ક્યાં ક્યાં છે? એ શું કરે? હે રમે હે? હે હા. પછી બાપુ શું કરતા ઘરે? હે વિરેનભાઈ કાગળ જોઈ. કાગળ જોઈ શું કરવું તારે? હા ફુગો જોઈ ફુગો. આપણે બેન રમવું ને? આગળ લાવો અમને ફુગો. ઇન્સ્ટન્ટ હાજર જો. આપણે બેન નથી રમવું ને? નથી રમવું? આમાં આમ ઉડાડ્યું આને. કેમ? ઈ ફાટે કે લાગી જાય. હા. મૂકી દે અલે હાલો દઈ દઈ. હા ના તને બીક લાગે? બીક લાગે? કેવાથી બીક લાગે બે? નથી બોલવું નથી બોલવું કેમ? તારું નામ શું હે? તારું નામ શું હે? ઈ તમને કે? તાર નામ કે બેન શું છે તાર નામ? તાર નામ તો બોલ. ના કેમ નથી બોલવું? હાલો ભાઈ ના પાડે છે ઢીંગલી બોલવાની. એમની મને જ કહી દે તારું નામ શું હે બેન? શું હે તારું નામ? ના નામ નથી આવડતું તને? જો આમ જો મારું નામ સુરભી હે. તારું નામ? કે સૃષ્ટિ? કેમ સૃષ્ટિ? હા તને ચેવડો ખાવો? ચેવડો ખાવો? અમે ત્રીજી વાર વાટકા ભરવા જાય. ખાલી ફર વીણીને ખાઈ. હા જાઓ ખાઓ, જાઓ ખાઓ, હાલો આપણે જઈએ. જાઓ ખાઓ.
જાઓ એક વાર તો નામ બોલ દે, નામ બોલ દો કે મારું નામ સૃષ્ટિ. હું હે નામ તૂતી અને શું કહેવાય ખબર તને? પકડ હા પકડ કહેવાય કે આના હામું અમારો ધંધો હે કા કે મારા પપ્પા આખો દી લઈને જ ફરતા હોય કા કા હા જા તાર ચેવડો ખાવો ચેવડો ખાવો હા જાઓ ખાઓ સુરભી આને દે ચેવડો હાલો જા ખાવ જાઓ ઢીંગલી બહુ હોજી છે ભાઈ હાલો તો હવે જરાક નાવું છું આજ નાવું આજ મને વીરે ના પાડતો હાલો આજની મસ્ત હાંજ પડી ગઈ છે ઓલા બધા બેઠા હતી ભલે બેઠા હોય આપણે નાઈ લઈએ જરાક હાલો ભાઈ તો આ બાજુ આપણે હે ને પુડલા બનાવવાના હે. આમી બહુ જાજીની નાખી હો તીખું નહીં થઈ જાય તો અહીંયા ટમેટાની ગ્રેવી ને લસણનું છૂંદો કરીને નાખી દીધો હે, ડુંગળી ગ્રેવી ડુંગળીની ગ્રેવી, છાશથી લોટ બાંધવાનો હે. એમ તો લીંબુ નાખ્યું પણ તો એ સાથી બાંધીને તો અસર થાય. ભાઈ અમારે રાજુભાઈ ગુણ કરી રહ્યા છે શું કયો હો રાજુભાઈ એ છોકરાઓના પપ્પા એમ ને ચાલો ભાઈ અમારે રાજુભાઈ બેસી ગયા છે દેશી પિઝા ખાવા હાલો ભાઈ જો કોઈને બીજા ખાવો હોય ને મસ્તી નો જો તો એકવાર હરખું નામ લે હું બીજો ખાવો હોય ને દહીં ની આમ ચટણી પિઝા કહેવાય બીજા મંડાવી હે આમ કરીને વિરનભાઈ એ દહીં ની મજો મસ્ત મજાની ચોપડી નાખી છે આ શું છે જલા ચટણી આની એમની આ શું બનાવે છે બીજા પિઝા હાલો ભાઈ દેશી પિઝા ખાવા ચાકુ જરાક દિયો તા ઉપર હાલો ભાઈ તો આજે જૂના મકાઈ ને જૂના રસોડે દેશી પિઝા પુડલા કેમ તું ઠેકડા માર બનાવતી સાટ આવડે ઠીક હે હાલો ભાઈ આ ઘીમાં હે તમારો ઠીક હે આપણે ભાઈ તેલવાળો પુડલાનું નામ લે ને એટલે ઉલટી ચાલુ થઈ જાય એના કરતાં મેં કીધું ખવડાવવા જ હોય ને તો મેં કીધું ઘીમાં બનાવી દઈએ ને તો ખાવા તો ઘીમાં બને કા હા સુરભી પરોઠો ઓલા ઘીમાં બનાવ્યા આલુ પરોઠા હા એટલે મજા આવી હતી તો આનું શું થાય એ તો પરોઠા હતા કા ઓહ ખબર નહીં ભાઈ ખાઈને ત્યાં ખબર ના પડે ટેસ્ટ સારો જ હશે એમ ધુવાડાની ધમહણ નીકળ્યા હતા એમથી કે રહોડો થાય કે ધુવાડી કરી અને બહુ ધુવાડા થાય ને એવા હાટું જૂના રસોડે પ્લાન કર્યું હે ઓલા રસોડે તેવા હાટું નથી કર્યા એમ ને હા અહીંયા પછી ડમરી સડી જાય બધાયમાં ચીકણું થઈ જાય હાલો ખાવા વાળા હે હામચાન કરવા વાળા હે હા પુરવાર ના થાય બધા વાટ જોઈને બેઠા એક એન થારી નમરે તો આ તમારો બહેનો હે તો એ બધા શું કરીએ હવે આ લઈ જાવ કે હજી બનાવી ઈ વારો તો તમે બેસી જાઓ હા હા બાજી આપતી હો તો એક ઉડલો લેતી આવજો હજી નથી થયા તમારા વાર લાગશે આ મારો હે જો ઓહો ઘી વાળો આવતા રહ્યો. વચમાં ફાફા ખા મારી ગયા નકર તાંગડી તમે જ ધરાઈ જાય એ ભગ રોટલો જોતો હોય તો દેજે બે કઈડા હા બીજા ઓર્ડર હા આ ભાઈ વરી ઓર્ડર દેવા વાળા લાગે લા તો એમ ના કહેવાય રેસ્ટોરન્ટ છે ભાઈ, અંદર શેફ કામ કરે છે ને અહીં બધા બેઠા છે. આ પિઝા આ કરવી ટ્રાય. હાલો ભાઈ તો જો આપણો ઠરી જાય ને એની મોર ચાલુ કરી દઈ પુડલો લગાડવી આમાં લગાડા કેવાની મરચાની હે ને? મરચા લસો ઠીક ને પપ્પા નાખો નાખી દો તમને જે મજા આવી હોય તો હાલો ભાઈ પુડલો ખાવા ભાઈ ખાઈ પી પુડલાનું ધરુડિયું મારીને આવી ગયા આપણે આપણા ઠેકાણો તો હજી ઓલી બાજુ છે આપણા હોલમાં પણ અહીંયા આવી ગયા છે અને 8 વાગી ગયા છે આજે થંબનેલ સુરભીભાઈને બનાવી દીધું છે જે કાલે તમે જોયું ને વિડીયો એનું
કેમ કે એ આટા મુજબ જે આપણે બાકી હોય. ને અમારા વીરેનભાઈ જો આ બાજુ રોટલા લઈ આવ્યા. તો ભાઈ ઓલું જે આપણે આગળ વાત કરી ને ઓલા બે ગલુડિયા બે રહ્યા હે અને કુતરી ત્યાં ધ્યાન રાખવા આજુબાજુમાં જ બેસતી હોય. 3 ગલુડિયાઓને મારી નાખ્યા. હવે 2 રહ્યા હે. તે સુરભી આગળ અહીંથી બત્તી કરીને જોયું ને તે કુતરી બાજુમાં બેઠી. મેં કીધું એને રોટલા હોય ને તો નાખો. જો એ ખાવાનો ફાફા મારવા જરાક થોડીક કે છેટી જાય છે ને તો વાહે લગે બીજા કુતરા આવી અને ઓલા ગલુડિયાઓનું પતાવે છે. એટલે આપણે છોકરાઓને જાઉં હે રોટલો નાખવા. તો જાઓ છોકરાઓ નાખીએ. ચાલો ભાઈ તો આપણે જરાક છે ને કુતરીને રોટલો નાખી આવી અને જે થાય સેવા કરી. બીજું આપણાથી કંઈ થાય નહીં. હાલો હાલો ફટાફટ. જો વરસાદના છાંટા ચાલુ થઈ ગયા છે. અહીંયા 2 બિલાડીના બચ્ચા ને બિલાડી છે. એ તો ઘેરે સેફ છે, હજી તો વાંધો નથી. આ બાજુ જો બાયુને જમણવાર ચાલુ હવે થાય છે. હા જૂના ઘરે જમણવાર મજા આવી. હાલો ભાઈ વાડિયુંના વગડાવમાં તો આવું હે. જો પહેણના દી કમલેશભાઈ આવું ખોડ જોઈને તમે નથી ને વયા ગયા. શિલ્પાબેન કહેતા ઓહો આમાં કેમ પગ બહાર મૂકવો ફરિયામાં, આપણે વયું જવું એવું નહીં થયું હોય સુરભાઈ. એ માણસો એવા તો નથી ઘણા પણ તોય આપણે તો એમ થાય ને કે શહેરમાં રહેતા હોય ને એ માણસોને આવા અગોચરમાં ના જ મેળ આવે ને. અને આપણે તો રિયા વગડાના વાસી આપણે હોય હાલે રે. જો કૂતરી ચાલુ થઈ ગઈ છે ભણવામાં. અહીંયા રોટલી તો પડી એવું થોડું. હજી ભાઈ ગલુડિયા ખાતા નથી. એ દૂધ જ પીએ છે. એના જી દાંત બંધ નથી આવ્યા. એ અમારે જલાનું હેવાનું બહુ થયું. હવે ત્યાં ક્યાંક કાં ઓલા ધૂળના ઢગલા ઉપર મૂકી દો. હવે બારું છે હજી. બાબા આપણી પાછળ આવતું. જો કટકા ના કરે એમને મૂકી જ દે આખે આખો. હા હાલો આપણે આવી ગયા જો ઘરે અને સુરભીબેન અહીંથી નજર કરે છે. ગલુડિયા 2 બહાર નીકળી ગયા છે. હવે ચિંતા થાય છે કે અંદર જાહે કે નહીં પાસે નહીં છે ભાઈ. એક ટાઈમ હે ને આપણે પડકે જાય તો ઘરે પાછું બહાર નીકળી જાય. આપણે જ્યાં જ્યાં માઈલા જાય ને આપણે હવે જોડે જ્યાં સુધી ફૂગ થાય ત્યાં સુધી ફૂગે પછી પાછું મેળી જાય. બાકી અંદર તો ના જઈએ પછી. હા હાલો એને ભગવાન રક્ષા કરીએ. અને બાકી હાલો વિડીયોનો એન્કોન કરો હો. હાલો તો અહીંયા આપણે વિડીયોનો કરી દઈએ એન્ડ. અને હવે થોડીક વારમાં આપણો વિડીયો મૂકવાનો ટાઈમ થઈ જાય. તો હાલો થંબનેલ તમે બનાવી લીધું અને આજનો વિડીયો એડિટ કરવા માંડી. મળશું કાલના એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.